તો હાલમાં સોશિયલ મીડિયા ઉપર આપણને ખૂબ જ એવી ઘટના જોવા મળી રહી છે, જેમાં અમુક પોલીસ ઓફિસર સામાન્ય વ્યક્તિ જોડે શાંતિથી વાત કરતા જ નથી. તે હંમેશા ગુસ્સામાં જ રહે છે અને જાણે તેમને વર્દી તો ગુસ્સો કરવા અને લોકો ઉપર રોપ ઝાડવા જ આપી હોય. તો આજના વિડીયોમાં આપણે આ ઘટનાને જ લઈ વાત કરવાના છીએ. તો આ બધી જ ઘટના એક ટ્રેનથી લઈ શરૂ થાય છે, જેમાં વૃદ્ધ કાકાનું કહેવું છે કે જે મહિલા પોલીસ છે તે મારા ઉપર હાથ ઉઠાવે છે. ત્યારે તે કહેવા લાગે છે કે તમને આ હક કોને આપ્યો કે તમે કોઈ વૃદ્ધ માણસ ઉપર અથવા તો અન્ય કોઈ વ્યક્તિ ઉપર હાથ ઉપાડો? તમારે કરવું હોય તો ચલાન જ કરી દો. ત્યારબાદ તે કાકા રોડ ઉપર બેસી તે બંનેને બોલવા લાગે છે અને તેમનો અવાજ સાંભળતા આજુબાજુની પબ્લિક પણ જમા થઈ જાય છે. ત્યારે તે કાકા કહેવા લાગે છે કે આ બંને મારી જોડે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને આમની જોડે જે પણ વ્યવહાર થયો તે બધો જ બધાની સામે કહી દે છે. એટલું જ નહીં, તે કાકા કહી રહ્યા છે કે મારો હાથ આખોય મરડી દીધો હતો અને એટલું જ નહીં, મને સાથે લાફા પણ મારવામાં આવ્યા છે. ત્યારબાદ તે કાકાની હાથમાં એક થેલી હતી, તેની ચેક ખોલી દે છે અને કહેવા લાગે છે કે જુઓ, હું અહીંયા કેટલાય દિવસથી આ દવાખાનાના ધક્કા ખાઉં છું અને આ મારી દવા અને ફાઇલ છે. તે છતાંય દેખો કઈ રીતે હું એક વૃદ્ધ માણસ છું અને દર્દી પણ છું, તેનો પણ આ લોકોએ લિહાઝ ન કર્યો અને મારી જોડે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. તો હવે પ્રશાસનથી સવાલ તો એ થાય છે કે શું ખરેખર આ લોકોને વર્દી મળી ગઈ તો આ વર્દીનો રોપ ગમે ત્યાં ઝાડતા ફરશે? કેમ કે અમુક પોલીસ ઓફિસર એ ભૂલી બેસે છે કે આ જે વર્દી છે તે લોકોની રક્ષા માટે છે, ના કે લોકોમાં ડર ફેલાવવા માટે. વેલ, તમારું શું કહેવું છે આ બધી જ ઘટના પર? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.